નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર થઈ રહેલા દમનને રોકવા દેવાંશુ પટેલ અને અન્ય સત્તાધીશો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી. પારુલ યુનિવર્સિટી વર્ષોથી મોંઘું ભણતર, ભ્રષ્ટાચાર અને અનેક અન્ય ગંભીર મુદ્દાઓથી ઘેરાયેલી રહી છે. થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થીઓને જમવામાંથી જ્યારે કોક્રોચ નીકળેલા તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સામે સ્વચ્છ ભોજનની માંગણી કરી આંદોલન કરવામાં આવેલ હતું. જે આંદોલનો બાદ જે વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હતા તેઓની યુનિવર્સિટી દ્વારા ઓળખ કરીને તેમના પર માનસિક ત્રાસ આપી તેમને કોલેજમાંથી કાઢી નાખવાની તેમજ પરીક્ષામાં નાપાસ કરવાની ધાકધમકીઓ યુનિવર્સિટી આપી રહી છે. અગાઉ પણ આ જ યુનિવર્સિટીમાં ભોજનાલયમાં ખરાબ જમવાનું નીકળેલ હતું અને આમાં વિદ્યાર્થીઓ મૃત્યુ પણ પામ્યા હતા. પરંતુ દેવાંશુ પટેલ અને પારુલના સત્તાધીશો દ્વારા વાત દબાવી દેવામાં આવી હતી. અવારનવાર યુનિવર્સિટીની આજુબાજુમાંથી ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળતા આવ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ફીસ ઉઘરાવવામાં આવે છે. એટી કેટી માટેની જે ફીસ હોય તેમાં પણ હજારો રૂપિયા યુનિવર્સિટી ઉઘરાવે છે. સાથે બીજા અનેક મોટા ભ્રષ્ટાચાર યુનિવર્સિટી ખાતે ચાલી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓના અનેક મુદ્દાઓની તપાસ યુનિવર્સિટીમાંથી કરવી જરૂરી છે. અવારનવાર બનતા હોય છે. થોડા દિવસ અગાઉ જ ભોજનાલયમાં અસ્વચ્છ ખાવાનું અને ત્યાંથી જીવડાઓ, ઉંદર અને કોક્રોચ નીકળ્યા હતા. તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું, પણ સત્તાધીશો તેમને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીથી કાઢી મૂકવા અને ફીસ મોટા પાયે લેવાની ધમકી આપીને તેમનો અવાજ દબાઈ રહ્યા છે. પણ યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવા માંગીશ, દેવાંશુ પટેલ અને ત્યાંના સત્તાધીશોને, કે એનએસયુએ તેમને પડખે ઊભું છે. અવારનવાર પણ ડ્રગ્સની હેરાફેરીની વાત હોય, મોંઘી એટીકેટીના ફીસની વાત હોય, ફૂડ પોઈઝનિંગની વાત હોય, પેપર લીકની વાત હોય, એવા ગંભીર બનાવો ત્યાં બન્યા રહ્યા છે. પણ પૈસાના ધોરણે માધ્યમોને ખરીદીને અવાજ દેવાંશુ પટેલ દ્વારા દબાવવામાં આવ્યો હતો. પણ એનએસયુએ આ વખતે વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહેશે. આજે કલેક્ટર ઓફિસ ખાતે એનએસયુ આવેદન માટે પહોંચ્યું છે. આવનારા દિવસમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પણ જશે અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે રહીને ખૂબ મોટા પાયે એનએસયુ આંદોલન કરશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશે. અને આ જે પૈસાના માફિયાઓ, જે મોંઘી ફીઓ ઉઘરાઈ રહ્યા છે, શિક્ષણના માફિયાઓ જે ઉઘરાણી કરી રહ્યા છે, તેમને બંધ કરીને વિદ્યાર્થીઓને એનએસયુ ન્યાય અપાવશે.